આનો હે હવે નીંદવા કાઢીંગો જો બેન ભરે હે એને ઉભારે બંધવા આવી ખાલી કા બેન બરાબર જ આવી છું બરાબર જ આવી તો ગાન જીત તો હશે બોલે પણ તાલો તું ખોટી આપણે ફાડી લઈને જાય છે વજન બહુ હે ફાડીમાં વજન બહુ હે ફાડીમાં ને જાય છે હવે ફાડી નાખવા નીંદતા હતા તો ખાડા થોડું ગાને નાખ્યા હોય તો ગાય ખાતી થાય તો જો આ શેરડીના પાન છે અને આ મસાલો બધો બનાવે છે આ છે મારા ભાભી અને મને ઢોકળા બનાવતા શીખડાવે છે આવી રીતે કઈક આપણે ઢોકળા મૂકી દીધા છે કે ભાભી બનાવ્યું હોય પછી તો જો આ પાતળા અને ઢોકળા હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ને હજી આપણે આજ ગામમાં છે કે બેનના ઘરે કે એમાં એવું છે કે હજી અત્યારમાં નીકળવાનું છે ને અત્યારમાં જો ડી કેવો મસ્ત હોઈ ગયા આવે છે અને બસ જો અત્યારમાં નીકળી જવું છે કે શિરામણ ને એવું કરવાનું. શિરામણ કરી લીધું છે ને હવે પછી મારે આંકવા જવાનું ને એવું બધું છે. ઓર્ડર લેવાઈ ગયેલા છે ને હવે ભાગવાનું છે. તો હાલો ભાગી આપણે ઘરે અને બેનને એને કીધું છે કે હેઠે તૈયાર થઈ જાય એટલે પછી નીકળવું છે ને એની હિસાબે. તો બસ જો હાલો હવે ભાગવાનું છે અને હાલો ભાગી ઘરે. હજી આ ટ્રેક્ટરમાં જવાનું છે ને એટલે. તો ફેમિલી જો પૂગી ગયા છીએ અમે પાછા અમારી વાડી અને અમારી ઘરે. એટલે જો બધે પૂગી ગયા અને અમારે ચાર્જિંગ ને બધું લઈ લીધું છે અને મારા મમ્મી જો અહીંયા બેઠા છે. મારી મમ્મી શું હાલે છે? કઈ નહીં એવું છે. જો આપણું ટ્રેક્ટર પડ્યું છે ને હવે આંકવા જવાનું છે અને આ તમારા માટે ગિફ્ટ અમારા ભાઈ છે ને કે કોઈ ગયા સવારમાં. તો બસ જો અહીંથી હવે કન્ટિન્યુ થાય. અમારે બેન ઉતારશે કે આજ વાડીએ હું કામ કરવાના છે અને મારે જવાનું છે હવે ટ્રેક્ટર રાખવા, રોટાવેટર રાખવા. એટલે બસ હવે નીકળી જવાનું છે. હાલો હું ભાગવા માંડું કહે રોટાવેટર રાખવા. ફેમિલી અત્યારે ભાઈ તો વયો ગયો ટ્રેક્ટર રાખવા અને આપણે કરવાનું છે બધું ઘરનું કામ. તો હવે ગયા કપડાં બદલાઈ નાખી કાંઈ પછી કામે વર્ગી પછી જવું છે. હજી નીંદવા જવાનું હોય નીંદવા જવાનું હોય તો હાલો કાંઈ કપડાં બદલાઈ નાખીને કામે વર્ગી જાય કાંઈ તો કામ થઈ જાય બધું. તો ફેમિલી અત્યારે હે ને આપણે કપડા બદલાવી નાખ્યા જો કેટલો લઈને જાય છે હવે પાણી હવામાં અને જવાનું છે હવે નીંદવા કાઢીંગો હવે જાય છે નીંદવા બધા. તો જો એટલા ક્યારા પાડી દીધા છે આમાં કોક પપ્પા પાડે પછી આપણે પાવાના છે. હાલ નીંદવા ભાગી. તો ફેમિલી અત્યારે આપણે એવા છીએ ખેતરમાં અને મમ્મીની નીંદતા હતા આપણે નીંદતા હતા ને તો પપ્પા ક્યાં ભારી નાખજો ગાયને. તો જો બેન ભરે હે એને ભારી બંધવા આવી ખાલી કા બેન બરાબર જ આવી છું બરાબર જ આવી છું તો ગાન જીત તો હશે બોલે પણ તાલો તું ખોટી જીત હશે બોલે પણ તું ખોટું બોલે છે. એટલે કયો ની ઊભી હતો તો ન થાય કે લાઈ હું ભરાવું આ ઢગલો એટલો તો ભર્યો કોને ભર્યો? હવે જવા દે, ખોટું કેમ બોલે? તે કઈ નથી ભર્યો, બધું મેં ભર્યો હે. કઈ ખોટું નહીં બોલ ભર્યો હરામ ના ખોટું બોલ્યું હોય તો હવાર માં ખોટું બોલમાં પાપ લાગશે. હાલો ભરવા મને કઈ નહીં હાલો નહીં છે તમે હાસે બસ અમે મોટા એટલે હાસા જોઈ ને તે તમે હાસે હાલો ભરી નાખીએ આપણે. ફેમિલી અત્યારે જો ભરી લીધી છે ભારી બાંધી દીધી છે. તો અમારી બેન હેલા માથે ચડાવી હું થઈ દીધી જોતે ગા તો મને મારે એટલે હું ન નાખવા જાવ નકર તો આપણે નાખ્યા ભારી હું જ બધી હે ને પોતાડું છું. આજ વારી પપ્પા નથી ને પપ્પા ભાઈ ની ગયા એટલે બેન ને લેવું પડ્યું નકર હું જ લેતી હોય. અને મારા ભૂકો છો ગાય નથી ખાઈ એવો હાવ છે જાને હવે અમારા સંપર્કમાં ભૂકો કાઢી દેતો. હાલો બેન હે ને નાખ્યા. તો ફેમિલી અત્યારે છે ને આપણે ભારી લઈને જાય છીએ. વજન બહુ હે ભારીમાં વજન બહુ હે ભારીમાં ને જાય છે હવે ભારી નાખવા. નીંદતા હતા તો ખાડા થોડુંક ગાને નાખ્યા હોય તો ગાય ખાતી થાય. ઝાડ તો હે ને ભારી નાખ્યા હોય ગાય ઉપડતી નથી એક તો ફેમિલી અત્યારે આપણે નીંદતા હતા ને ઓસ ભરાઈ ગઈ તો જો પાવાનું ચાલુ કરી દીધું હે. પાણી હેલો હે ને પાણી પાવાનું હે મારે ને પપ્પા ને બેન. હાલો પાણી પાઈ દઈશ. તો ફેમિલી અત્યારે પહોંચી ગયા છીએ આપણે ઘરે. પાણી ભરાઈ ગયું ને મમ્મી ની નીંદતા હતા કા મમ્મી થાકી ગયા
થાકી ગયો. એકલા એકલા કઈ ના નીંદા હતા નહીં. બેન આવ્યો તો રાંધો હા બેન રોટલી કરે હે. શાક થઈ ગયું છે. શાક કરે જવા દો તો. નવા વાલ હા વાહ વાહ આજ તો વાલનું શાક છે. આજ ઉતાર્યા. આજ પહેલી વાર વાલ ઉતરા હે વાયવા તે તો ના આજ વાલ ઉતરા હે ને પપ્પા હમણાં આવશે આપણે વહેવા પાણી વાળીને અને નીંદવાનું હજી રહી ગયું થોડું કા મમ્મી રહી ગયું થોડુંક નીંદવાનું નીંદવાનું હજી 4-5 ક્યારા રહી ગયા હે. હવે બપોર પછી નીંદવાનું થાય કા આ બપોર પછી પાછા કાઢવાનું થાય ને ભાઈ ગયો હે રોટાટર રાખવા કઈ આવે ને કઈ નક્કી નથી. હાલો તો હાથ પગ ધોઈ આવી ગાળા વાળા ભર્યા હે એમને. તો ફેમિલી બધાને જય માતાજી ને આપણે અટાણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. બેન નથી, બેન ક્યાંક ગઈ છે, ભાઈ રોટાવેટર લાગવા ગયા છે અને આપણે અડવીના પાન હોય ને આપણે ઢોકળા બનાવવાના છે. તો મારા ભાભી બનાવે છે ઢોકળા કે મને શીખડાવે છે, મને આવડતા નથી એટલે તો આપણે જોઈ કે કેવી રીતે બનાવે અને મને શીખવા હોતે જડે. તો જો આ છે અડવીના પાન છે અને આ મસાલો બધો બનાવે છે. આ છે મારા ભાભી અને મને ઢોકળા બનાવતા શીખડાવે છે. તો આવી રીતે બધું કંઈક કરે છે. તો હવે આ ઢોકળા ને બધો મસાલો ને બધું તૈયાર થઈ જાય ને કરવા માંડે એટલે પછી તમને પાસે બતાવું. તો ફેમિલી આપણે હવે પાંદડા બનાવી નાખ્યા છે, ઢોકળા કરી નાખ્યા છે. ભાભી આવી રીતે કંઈક રોલ વાળી નાખ્યા. જો બતાવું તમને. જો આવી રીતે કંઈક આમ રોલ વાળ્યા છે. આપણે આ બીજી વાર આપણે બનાવી છે અહીંથી શીખશી તો આપણે પાસે બ્લોગ બનાવીશી. અને આ મૂકી દીધું છે આપણે એમાં પાણી. તો આમાં આપણે પછી આવડા મૂકી દઈ ઢોકળા પછી તમને બધું બતાવીશ. તો ફેમિલી આપણું પાણી ઉકળી ગયું છે ને જો આવી રીતે કંઈક મૂકી દીધી છે જારી. અને હવે આ એમાં મૂકવાના છે તો એમાં આપણે અંદર બધા મૂકી દઈએ. તો હવે આપણે ઢોકળા મૂકી દીધા છે તો કેવી રીતે મૂક્યા જોવો. આવી રીતે કંઈક આપણે ઢોકળા મૂકી દીધા છે ત્યાં આપણે એને બંધ કરી દઈએ પાછું થઈ જાય પછી બધા મળશે. તો હવે આપણે રોલ થઈ ગયા છે ને રોલ આપણે કાઢી નાખ્યા છે. જો આવી રીતે કંઈક રોલ કાઢ્યા છે. આવી રીતે આમ કંઈક થઈ ગયા છે અને હવે અહીંયા બીજી વાર બને છે. જો આવી રીતે બને છે. તો આપણે 2 ઘાણવા બનશે એવું લાગે છે. તો 1 ઘાણો થઈ ગયો અને બીજો ઘાણો બની જશે પછી જોજો બધા. તો આપણે આ દૂધીના ઢોકળા હોતે લેવા છે. ભાભી ઘરેથી બનાવીને લેવા છે. જોવો આવી રીતે કંઈક છે. આપણા દૂધીના ઢોકળા બનાવ્યા હતા તો દૂધીના ઢોકળા અને તો અળવીના પાનના ઢોકળા બનાવવાના છે. તો 2 ઢોકળા જ બનાવવાના છે. આજ મજા આવવાની છે જમવામાં. તો બધા વિડીયોમાં બન્યા રહેજો કે કેવા ઢોકળા બને છે. તો ફેમિલી આપણે દૂધીના ઢોકળા જો વઘારવા છે અને હજી આપણે પાતળાના બનાવ્યા હતા ઢોકળા એને હજી વઘારવાના. તો જોવો દૂધીના વઘારાઈ ગયા છે. આવી રીતે કઈક દૂધીના ઢોકળા વઘાર નાખ્યા છે. એ તો આપણે આવડે છે એટલે ના જોવા આવે છે. આવી રીતે આ ઠરી જાય પછી આના રોલ વારવાના છે. તો એ ઠરી જાય પછી એના રોલ વારવાના છે ને પછી આપણે એને વઘાર નાખીશું. તો વિડીયોમાં કન્ટેન્ટ બન્યા રહેજો બધા. તો ફાઇનલી હવે આપણે ઢોકળા જો વઘારી નાખ્યા છે. જુઓ આવી રીતે કંઈક ઢોકળા વઘાર નાખ્યા છે. આપણે આ ઢોકળા તૈયાર થઈ ગયા છે અને 2 ઢોકળા આપણે તૈયાર થઈ ગયા છે અને હવે આપણે જમવા ટાઈમે મળશે કે જો 2 ઢોકળા મસ્તીના બની ગયા છે કે ખાવામાં કેવી મજા આવે છે. તો બધા વિડીયો બન્યા રહેજો કે ખાવા ટાણે તમને મળી જમવા ટાણે. તો ફેમિલી અત્યારે જો બધા ખાવા બેસી ગયા છે. મસ્ત ના પાતરા ને ઢોકળા ને એવું બનાવ્યું હોય. અમાર ભાભી બનાવ્યું હોય બધું. તો જો આ પાતરા અને ઢોકળા હું પાત્રા કાંઈ નથી આમ તો જાડા હે એને પાતરા કહેવાય પણ મારા ભાઈ ને બેન જો બધા બેસી ગયા છે. કા ભાઈ જો પાતરા ને એવું ખાવા મને છે. આ તો જો ઉલાળા જ મહિના છે. કેટલા ઉલાળો મને કેવા બન્યા તો પાતરા ને હાલો તો આપની મોઢામાં પાણી આવશે. આપણે કઈ ખાઈ લઈએ હવે.